નમસ્કાર ખેડૂત મિત્રો, હું કણઝારા હિતેશ એક્શન એગ્રી સાયન્સમાંથી આજે આપણે અહીં એક કારેલાનો પ્લોટ જોવા માટે આવેલા છીએ અને મસ્ત એવો ગ્રીનરી કારેલાનો પ્લોટ છે, આખો જબરદસ્ત. તો ખેડૂત પણ આપણી સાથે છે, એક પ્રગતિશીલ ખેડૂત. તો આપણે એમને પૂછીએ કે એમને કઈ વેરાયટી વાવેલી છે અને એમને કેવી લાગી. નમસ્કાર, પહેલાં તમારું આખું નામ જણાવશો? ચોપડા દિનેશ આનંદભાઈ. અચ્છા દિનેશભાઈ, હવે તમારું ગામમાં કયું લાગુ પડે, આ એરિયો કયું લાગુ પડે? ગામ સકપર લાગુ પડે. હા, તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા. અચ્છા, આ ગામ કેવું નાગડા ગામ કહી શકાય ને? સકપર. અચ્છા, સકપર નાગડા ગામ છે અને જામ ખંભાળિયા તાલુકો દેવભૂમિ દ્વારકા. અચ્છા દિનેશભાઈ, હવે જે તમે આ વેરાયટી જે કરેલી છે એ કઈ વેરાયટી છે? આ મોનાટ છે રાશિનું. અને હું 3 વર્ષથી વાવું છું. ઉત્પાદન બહુ સારું મળે છે. ઉત્પાદન સારું છે અને બહુ સારી છે. ક્વોલિટી સારી, મતલબ ફ્રૂટની ક્વોલિટી કેવી છે? ફ્રૂટની ક્વોલિટી શું, નંગ બધા સારા નીકળે છે અને ગ્રીનરી. મતલબ માર્કેટમાં તમે લઈ જાઓ તો માર્કેટમાં ભાવ કેવા મળે છે? માર્કેટમાં ભાવ બધા કારેલાથી આનો સ્ટાન્ડર્ડ વધારે મળે છે અને આ કારેલાનો પહેલા ઉપાડ થાય છે. મતલબ માર્કેટમાં મોનાચનો ઉપાડ પહેલા થાય છે અને બીજી અધર વેરાયટી આવે કારેલાની તો એના કરતાં ટૂંકમાં ભાવ આના ડિફરન્સ અલગ થોડાક વધારે મળે છે ખરું? આના વધારે મળે થોડા. અચ્છા, અંદાજે આમાં કિલો એ કેટલા અંદાજે વધારે મળતા હશે દિનેશભાઈ? આમાં કિલો અત્યારે શું છે, મંદીની માર્કેટમાં 4-5 રૂપિયા મળે અને તેજીની માર્કેટ તો 10-12 રૂપિયા મળે. 10-12 રૂપિયા, મતલબ ડિફરન્સ ગણી શકાય ને બીજી વેરાયટી કરતા? અચ્છા, તો વેરાયટી આમ તમને કેવી લાગી? સારામાં સારી લાગી કે? સારામાં સારી, ખૂબ જ સારી. આજ મોનાચ જો વાવાય, મોનાચ જ વાવેતર કરે ને. કોઈ ખેડૂતને વાવેતર કરવું હોય તો આપણે એને ભલામણ કરી શકીએ ને? ભલામણ કરી શકીએ, મોનાચ જો વાવાય, મોનાચનું વાવેતર કરી શકાય ને. અચ્છા દિનેશભાઈ, હવે આને તમે જે વાવેતર કરેલું છે એ કેટલો ટાઈમ થયો? આને વાવેતર અંદાજે છે એ 60-65 દિવસ થયા. 65 દિવસ થયા. અને આમાં કેટલી વખત વીણી કરી ચૂક્યા છો તમે? આ વીણી મેં 2 વખત કરી લીધી છે, આ ત્રીજી છે. ત્રીજી વીણી છે. 65 દિવસ એટલે કેટલા દિવસના અંતરે વીણી કરી હતી? વીણી કરી હતી ને આજ 4 દિવસ થયા. મતલબ 4 દિવસ પહેલા વીણી કરી હતી એટલે 3 વીણી, 2 વીણી થઈ ને? હા, 2 વીણી થઈ. 2 એટલે 8 દિવસ ને 65 એટલે મતલબ 50 દિવસે તૈયાર વીણી ચાલુ થઈ ગઈ હતી. વીણી ચાલુ થઈ ગયા. પહેલી વીણી મતલબ 50 દિવસે તૈયાર થઈ જાય, બરોબર છે? મોનાચ અને જબરદસ્ત વેરાયટી છે. આખો પ્લોટ તમે જોઈ શકો છો, મસ્ત આખો ગ્રીનરી છે અને ફ્રૂટિંગ એ જબરદસ્ત છે. અને આ ફ્રૂટની ક્વોલિટી તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે મસ્ત એકદમ ડાર્ક ગ્રીન છે, જેથી કરીને માર્કેટમાં ભાવ બી સારા એવા મળે છે અને બીજી વેરાયટી કરતાં આના ભાવમાં ડિફરન્સ બી આવે છે માર્કેટમાં. જબરદસ્ત છે મોનાચ, એક્શન એગ્રી સાયન્સ કંપનીનું મોનાચ. તો દિનેશભાઈ, વેરાયટીથી તમે ખુશ ખરા ને? હા, વેરાયટીથી બહુ જ ખુશ. આપને તો આ જ વેરાયટી ચાલે, બીજી નહીં ચાલે. ઓકે દિનેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર.